નર્મદા જિલ્લાના રાજકારણમાં ચેતર વસાવાનું નામ છેલ્લા 2.5 મહિનાઓથી સતત ચર્ચામાં રહ્યું છે। આમ આદમી પાર્ટીના યુવા ધારાસભ્યને એટીવીટી બેઠકમાં થયેલી મારામારીના બનાવ બાદ જેલમાં જવું પડ્યું હતું। હવે લાંબી કોર્ટ યાત્રા બાદ ગુજરાત હાઈકોર્ટમાંથી તેમને શરતી જામીન મળી ચૂક્યા છે। જામીનની આ ખુશખબર સાથે જ એક મોટું પ્રતિબંધ પણ મુકાયું છે। ચેતર વસાવા હવે પોતાના મત વિસ્તાર એટલે કે ડેડિયાપાડામાં 1 વર્ષ સુધી પગ મૂકી શકશે નહીં। આ હુકમ ન માત્ર તેમના રાજકીય ભવિષ્ય માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે, પરંતુ સ્થાનિક રાજકારણમાં પણ ઉથલપાથલ મચાવી શકે છે। વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆત 5મી જુલાઈએ થઈ હતી। નર્મદા જિલ્લામાં ડેડિયાપાડામાં એટીવીટી એટલે કે આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક યોજાઈ હતી। આ બેઠક દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે બોલાચાલીની શરૂઆત થઈ હતી। પરિસ્થિતિ એટલી બગડી ગઈ હતી કે ઉગ્ર તણાવ વચ્ચે મારામારી થઈ હતી। આ બનાવે સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો હતો। બેઠક પૂરી થયા બાદ સંજય વસાવાએ તરત જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે નર્મદા પોલીસે ચેતર વસાવાની ધરપકડ કરી હતી। ત્યારબાદ તેમને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા। આ સમયગાળા દરમિયાન ફક્ત એક જ વખત તેમને પરોલ પર બહાર આવવાની છૂટ મળી હતી, તે પણ વિધાનસભાના ચોમાસા સત્રની હાજરી આપવા માટે। બાકીના તમામ દિવસો તેઓ જેલમાં જ રહ્યા હતા। લાંબા સમય બાદ પોલીસે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી। ત્યારબાદ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો। હાઈકોર્ટે સુનાવણી દરમિયાન વસાવાને જામીન આપવાનું નક્કી કર્યું। જોકે કોર્ટે સાથે કેટલીક કડક શરતો પણ મૂકી છે। મુખ્ય શરત એ છે કે વસાવા આગામી 1 વર્ષ સુધી તેમના મત વિસ્તાર એટલે કે ડેડિયાપાડામાં જઈ શકશે નહીં।